યાદવ અમદાવાદથી આપણી સાથે જોડાઈ ગયા છે। જી સર, સવાલ પૂછો આપનો। પીએફસી અને આરઈસી બેમાંથી લેવાય તો કયા લેવાય? અને મારી જોડે ગુડ ફ્લિપ છે 10 શેર 5,000 હા, કેટલા વખત માટે તમારે ખરીદી કરવી છે? કોઈ ટાઈમ લિમિટ નથી। ટાઈમ લિમિટ નથી એટલે લોંગ ટર્મ માટે ગણી શકાય? લોંગ ટર્મ માટે ગણી શકાય, પણ અત્યારે જો આ ભાવ ઘટવાનો હોય તો એને વેચાય કે ના વેચાય કે રખાય? ગોડફ્રે ફિલિપ, રાઈટ? હા, ગોડફ્રે ફિલિપમાં શું કરવું જોઈએ નીરવ? શું લાગે છે અહીંયા 5,000માં એમને ખરીદી કરી છે, અત્યારના નિયરલી 8,067નો ભાવ ચાલી રહ્યો છે। શું પ્રોફિટ બુક કરી લેવો જોઈએ? 10 કાઉન્ટર્સ છે એમની પાસે। ગોડફ્રે ફિલિપ્સ પર તો ઓનેસ્ટલી ફંડામેન્ટલ કવરેજ નથી, સો આઈ વુડ પ્રિફર એક ટેકનિકલ વ્યૂ તમે લઈ શકો છો। બટ એઝ ફાર એઝ અધર ક્વેશ્ચન ઇઝ કન્સર્ન, આરઈસી અને પીએફસી બંને અમને સારા લાગે છે। અગર આપણે બુક વેલ્યુ પણ જોઈએ અને પ્રાઇસ ટુ બુક પણ જોઈએ તો ઘણા સસ્તા થઈ ગયા છે। લાસ્ટ 6 મહિનામાં એક સારો 30-35% કરેક્શન જોયો છે આપણે। અગેઇન ફ્રોમ ધ રિન્યુએબલ સ્પેસ જે એનબીએફસીઝ આ પર્ટિક્યુલર સ્પેસને ફંડિંગ કરે છે, દેટ શુડ ડુ વેરી વેલ ઓવર નેક્સ્ટ 3 to 5 years કાઇન્ડ ઓફ અ ટાઈમ ફ્રેમ। સો અમને લાગે છે કે બાય ઓન ડિપ્સની રણનીતિ અપનાવો, વેલ્યુએશન્સ પણ સસ્તા છે। પીએફસી વુડ બી મોર પ્રેફરેબલ એઝ કમ્પેર ટુ આરઈસી, તો અમારો પીએફસી પર થોડો વધારે ફોકસ રહેશે। ઓકે, તો પાવર ફાઇનાન્સ કોર્પોરેશન પર વધારે એક અહીંયા ફોકસ જઈ રહ્યું છે, જેમાં તમે બાય એન્ડ ડિપની રણનીતિથી અહીંયા લોંગ ટર્મ માટે ખરીદી કરી શકો છો। પણ જતીન, ગોડફ્રે ફિલિપ 5,000ની એમની ખરીદી છે, અત્યારના 8,000 પ્લસના લેવલ્સ પર કાઉન્ટર ચાલી રહ્યો છે। કઈ રીતના લેવલ્સ શું જોઈ રહ્યા છો? અત્યારના શું કરવું જોઈએ? જો ઓલ ટાઈમ હાઈઝ ઉપર ચાલી રહ્યો છે તો ટ્રેન્ડ તો પોઝિટિવ છે। હવે એમને એક સજેશન દઈ શકાય આપણે કે એક ટ્રેલિંગ સ્ટોપ લોસ મિકેનિઝમની સાથે 7,600ના લેવલ ઉપર એનું ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખે। એના નીચે જાય તો એમને એક્ઝિટ કરવાની સલાહ આપીશ, પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ આપીશ। નહીંતર જ્યાં સુધી અપસાઇડ છે ત્યાં સુધી એના જે પ્રીવિયસ સ્વિંગ લો છે કે પ્રીવિયસ ડેના લો છે એની સાથે હરેક દિવસે સ્ટોપ લોસ ટ્રેલ કરતા રહે। આવી રીતે અપસાઇડની મૂવ પણ મિસ નહીં થાય અને અગર જો નીચે આવે છે તો પ્રોફિટ પણ બુક થઈ જશે। તો મે બી એક ટ્રેલિંગ સ્ટોપ લોસ સાથે અહીંયા કામ કરજો। 7,600 રૂપિયાનો એક સ્ટોપ લોસ રાખજો। જો એનાથી નીચે જાય છે તો તમારે એક્ઝિટ થવાનો જ છે। પણ જે રીતના અત્યારના હાઈએસ્ટ લેવલ્સ પર ચાલી રહ્યો છે તો તમારે જો એનો એડવાન્ટેજ લેવો હોય તો આગલા દિવસના લોઝને ધ્યાનમાં રાખીને તમારે આગળ વધવાની સલાહ મળતી દેખાઈ રહી છે। તો રોજ તમારે અત્યારના આ કાઉન્ટર પર નજર રાખવી પડશે। તો અત્યારના તો હોલ્ડની અમે સલાહ આપી રહ્યા છીએ। કોઈ પાર્ટ પ્રોફિટ બુક કરવાની સલાહ જતીન કે હમણાં નહીં? આઈ થિંક 10 શેર્સ છે તો પાર્ટ પ્રોફિટ બુકિંગની સલાહ નહીં આપીશ, પણ હોલ્ડ કરવાની સલાહ આપીશ। જ્યારે પણ 7,600 કે આગલા દિવસના લોસ બ્રીચ થાય છે તો ફૂલ પ્રોફિટ બુકિંગની સલાહ। તો આગલા દિવસના જ્યારે પણ લોસ છે એ બ્રીચ થાય એટલે કે એનાથી વધારે લો જાય ત્યારે તમે ઓફકોર્સ કન્સિડર કરજો। અત્યારના હોલ્ડ કરવાની તમને સલાહ મળતી દેખાઈ રહી છે।